આપણે જે વીજળી વાપરીએ છીએ એ આપણા ઘર સુધી પહોંચે કઈ રીતે? ભાગ્યે જ કોઈ આના વિશે વિચારતું હશે, બરાબર ને? પણ આ આખી સિસ્ટમમાં એક એવો છુપો હીરો છે જે જો ન હોય તો આપણી આધુનિક લાઇફસ્ટાઇલ એક ઝાટકે ઠપ થઈ જાય. તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય વસ્તુ એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલની દુનિયામાં એક ડોક્યુ કરીએ. આપણી આસપાસ જે મોટા મોટા પાવર ટ્રાન્સફોર્મર જોવા મળે છે ને, એ સતત ગરમી અને હાઈ વોલ્ટેજ પેદા કરતા હોય છે. તો સવાલ એ છે કે એવી તો કઈ જાદુઈ વસ્તુ છે જે આ આગના ગોળા જેવા મશીનોને ઠંડા અને એકદમ સેફ રાખે છે? એનો જવાબ છે ને, એ ટ્રાન્સફોર્મરના લોખંડ કે વાયરમાં નથી, પણ એની અંદર છુપાયેલા એક ખાસ પ્રવાહીમાં છે. અને ના, આ કોઈ સાદું તેલ નથી, આ તો એક એન્જિનિયર્ડ ચમત્કાર છે જે આખી સિસ્ટમ માટે એક રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે. તો આખરે આ જાદુઈ પ્રવાહી કામ શું કરે છે? એના બે મુખ્ય કામ છે, અને બંને આપણા પાવર ગ્રીડની સેફટી માટે ખૂબ જ જરૂરી છે. તો જો આ તેલ બે બહુ જ મહત્વના રોલ પ્લે કરે છે. પહેલું, એ એક જબરદસ્ત ઇન્સ્યુલેટર છે, એટલે કે એ હાઈ વોલ્ટેજને એકબીજા સાથે અથડાતા રોકે છે અને ભયંકર શોર્ટ સર્કિટ થતાં બચાવે છે. અને બીજું, એ એકદમ અસરકારક કુલેન્ટ એટલે કે શીતક તરીકે કામ કરે છે. એ ટ્રાન્સફોર્મરના ગરમ કોરમાંથી સતત ગરમીને ખેંચીને બહાર ફેંકે છે. કહી શકાય કે એક તીરથી બે નિશાન. પણ કહેવાય છે ને કે દરેક હીરોની એક કમજોરી હોય છે. બસ એ જ રીતે આ તેલ પણ કંઈ અમર નથી. સમયની સાથે ગરમી અને સતત પ્રેશરના કારણે એની તાકાત ઘટવા લાગે છે. અને જ્યારે આવું થાય ને, તો એના પરિણામો ખૂબ જ ભયાનક આવી શકે છે. એક એક્સપર્ટનું કહેવું છે કે જો ટ્રાન્સફોર્મર ઓઇલની ક્વોલિટી બરાબર મેન્ટેન ના કરવામાં આવે તો કોર અને વાઇન્ડિંગ્સનું તાપમાન એટલું વધી જાય છે કે ખુદ તેલને જ બાળી નાખે છે. સાદા શબ્દોમાં કહું તો જે રક્ષક છે એ જ ભક્ષક બની જાય છે. અને આ એક નાની ભૂલ કેટલી મોટી આફત નોંધી શકે છે એ અહીંથી સમજાય છે. ખરાબ ક્વોલિટીવાળા તેલને લીધે ટ્રાન્સફોર્મરમાં મોટી ગડબડ થાય છે અને આખા શહેરોમાં લાઇટો ગુલ થઈ શકે છે. પછી એના રિપેરિંગનો ખર્ચો લાખોમાં પહોંચે છે અને ઘણીવાર તો આખું ટ્રાન્સફોર્મર જ બદલવું પડે છે. વિચારો. તો સવાલ એ છે કે એન્જિનિયરો આ અદૃશ્ય હીરોને ફિટ એન્ડ ફાઇન કેવી રીતે રાખે છે? વેલ, એ લોકો એનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરે છે, જેમાં એની કેટલીક ખાસ પ્રોપર્ટીઝને બહુ જ કડકાઈથી ટેસ્ટ કરવામાં આવે છે. આમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો ટેસ્ટ છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે આ છે શું? આ ટેસ્ટ એ માપે છે કે તેલ શોર્ટ સર્કિટ થયા વગર કેટલો ઇલેક્ટ્રિક કરંટ ઝીલી શકે છે. સીધી વાત, આ એની ઇન્સ્યુલેટર તરીકેની તાકાતનો અસલી ટેસ્ટ છે. અને એના માટે એક મેજિક નંબર છે, 40 કિલોવોલ્ટ પર મિલીમીટર. એક સારા ટ્રાન્સફોર્મર ઓઇલમાં ઓછામાં ઓછી આટલી સ્ટ્રેન્થ તો હોવી જ જોઈએ. આનાથી જરા પણ ઓછું હોય તો સમજો કે ખતરાની ઘંટી વાગી. હવે તેલનું બીજું મુખ્ય કામ શું હતું? ઠંડક આપવાનું. અને આ કામ માટે એની વિસ્કોસિટી બહુ જ મહત્વની છે. વિસ્કોસિટી એટલે સાદી ભાષામાં કહીએ તો એ તેલ કેટલું જાડું કે પાતળું છે તે. અહીંયા નિયમ એકદમ સિમ્પલ છે. તેલ જેટલું પાતળું હોય ને એટલું જ એ ટ્રાન્સફોર્મરની અંદર આસાનીથી ફરી શકે અને ગરમીને ફટાફટ બહાર કાઢી શકે. જો તેલ બહુ જાડું હોય તો એનો ફ્લો ધીમો પડી જાય અને આખી કુલિંગ પ્રોસેસની અસરકારકતા ઘટી જાય. અને હા, તાપમાનની વિસ્કોસિટી પર સીધી અસર પડે છે. જેમ જેમ તેલ ગરમ થાય એમ એ પાતળું થતું જાય અને વધુ સારી રીતે ગરમી દૂર કરે. પણ જો એ બહુ ઠંડુ પડી જાય તો એ જાડું થઈ જાય છે અને પછી કુલિંગ પ્રોસેસમાં પ્રોબ્લેમ ઊભો થાય છે. આગળનો ટેસ્ટ છે ફ્લેશ પોઈન્ટ. અને આ સેફટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફ્લેશ પોઈન્ટ એટલે એવું મિનિમમ ટેમ્પરેચર જ્યાં તેલમાંથી એટલી બધી વરાળ નીકળે કે એમાં આગ લાગી શકે. તો સેફટી માટે એક નિયમ છે. ટ્રાન્સફોર્મર ઓઇલનો ફ્લેશ પોઈન્ટ હંમેશા 140 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે જ હોવો જોઈએ. આનાથી એ ખાતરી રહે છે કે નોર્મલ ઓપરેશન વખતે આગ લાગવાનો કોઈ ભય નથી. આ મોટા ટેસ્ટ સિવાય પણ એન્જિનિયરો બીજી કેટલીક બાબતો ચેક કરે છે, જેમ કે એમાં એસિડિટી કેટલી છે, સ્લજ એટલે કે કચરો કેટલો જમા થયો છે, અને પોર પોઈન્ટ પણ એટલે કે એ કયા સૌથી નીચા તાપમાને જામી જાય છે. આ બધું ભેગું થઈને તેલની હેલ્થનો એક કમ્પ્લીટ રિપોર્ટ તૈયાર કરે છે. સારું, તો આટલી બધી ટેકનિકલ ડિટેલ્સમાં આપણે કેમ પડ્યા?
આખરે આ ટેલના એક ટીપાની આટલી બધી ચિંતા કરવાની જરૂર શું છે? જરૂર છે, કારણ કે આપણી હોસ્પિટલો, શાળાઓ અને આપણા ઘરોને જે વીજળી મળે છે એ આખા પાવર ગ્રીડનો ભરોસો આ એક જ અદૃશ્ય પ્રવાહીની ક્વોલિટી પર ટકેલો છે. ભલે દેખાતું નથી, પણ એની અસર આપણા જીવનના દરેક પાસા પર પડે છે. એક રિપોર્ટ તો ચેતવણી પણ આપે છે કે જ્યારે આ નાનકડી લાગતી વાતને નજરઅંદાજ કરવામાં આવે ને ત્યારે એનું પરિણામ એક મોટા વિસ્તારમાં પાવર ફેલિયર તરીકે આવે છે, જે હજારો લાખો લોકોની જિંદગીમાં અંધારું પાથરી શકે છે. આ આખી વાત એક સવાલ ઊભો કરે છે. આપણી આસપાસ એવી બીજી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ હશે જે આપણા આધુનિક જીવનનો પાયો છે, પણ આપણને એના હોવાની ખબર પણ નથી? કદાચ હવે એ સમય આવી ગયો છે કે આપણે એવા છુપા હીરોને પણ ઓળખવાનું શરૂ કરીએ.